પોડકાસ્ટ મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી. અને આવતીકાલથી માની આરાધનાનું પર્વ એવા નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ચિંતાતુર સમાચાર એ છે કે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, થંડરસ્ટોર્મની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આયોજકોમાં તો ચિંતા છે, ગરબા રસિકોમાં પણ ચિંતા છે, કારણ કે નવરાત્રિ એ 9 દિવસ ચાલનારો પર્વ છે, માની આરાધનાનો પર્વ છે. અને આ તહેવારની મહિનાઓ અગાઉથી તમામ લોકો રાહ જોતા હોય છે, તૈયારીઓ કરતા હોય છે. પરંતુ જ્યારે હવે ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદનો આમ તો આ છેલ્લો રાઉન્ડ કહીશું, પરંતુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે સુરતને કેવી રીતે મેઘરાજાએ ઘમરોળ્યું છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ગરબા ગ્રાઉન્ડ જે તૈયાર થયા છે ત્યાં પાણી ભરાતા ક્યાંક ગરબા રદ પણ કરવા પડ્યા હતા, કારણ કે ગઈકાલે જે પ્રી નવરાત્રિ પણ અલગ અલગ જગ્યાએ આયોજન થયું હતું, ક્યાંક રદ પણ કરવા પડ્યા હતા ને એનું કારણ વરસાદ હતું. પરંતુ આવતીકાલથી જ્યારે નવરાત્રિનો આ પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે પણ હવામાન વિભાગ દ્વારા થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 22થી લઈને 25 એટલે કે પ્રથમ 4 નોરતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે સ્વાભાવિકપણે નવરાત્રિનું આયોજન કર્યું છે ઓર્ગેનાઇઝર, આયોજકોમાં તો ચિંતા છે જ, પરંતુ જે થનગનાટ ગરબા રસિકોમાં હોય છે, કારણ કે આખું વર્ષ આ પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 3 મહિના સુધી ગરબા ક્લાસીસમાં જઈને સ્ટેપ શીખ્યા હોય છે, નવા કપડાની ખરીદી થઈ ગઈ હોય છે, શોપિંગ કરી લીધી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક વરસાદ મુફદ્દલ મજા બગાડી શકે છે, કારણ કે ભારે વરસાદની આગાહી નવરાત્રિ દરમિયાન કરવામાં આવી છે. જિજ્ઞાસા, જ્યાં સુધી સવાલ છે નવરાત્રિમાં વરસાદના સંભવિત વિઘ્નનો, આ માત્ર ખેલૈયાઓના ઉત્સાહની વાત નથી. જ્યારે વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ કે જે માની આરાધના સાથે, એક નૃત્યોત્સવ તો ખરો પણ ડાન્સ ફેસ્ટિવલ નહીં, માની આરાધના સાથે જોડાયેલો નૃત્યોત્સવ છે, વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ છે. અને એ ઉત્સવની રાહ જોતું યુવાધનની સાથે સાથે એક આખું અર્થતંત્ર પણ એની સાથે જોડાયેલું છે. ઘણા બધા લોકોનો રોજગાર પણ એની સાથે જોડાયેલો છે. એક ને અનેક સેક્ટર એવા છે કે જેમાં આ 9 કે 15 દિવસ, આમ તો આ 15 દિવસ સુધી ચાલે છે, પ્રી નવરાત્રિ ને પોસ્ટ નવરાત્રિની રીતે, એ 15 દિવસમાં ઘણા બધા સેક્ટરને બૂસ્ટ મળે છે. ન માત્ર રોજગારીની વાત છે, ખેલૈયાના ઉત્સાહની સાથે સાથે આ એક એવો તહેવાર છે કે જેના ઘણા બધા પહેલું છે, ઘણા આયામ છે. અને એની ઉપર જ્યારે હવામાનનું જે અનુમાન લગાવે છે અંબાલાલ કાકા, એમણે ઘણા દિવસો પહેલા કહી દીધું હતું કે આ વખતે નવરાત્રિ, અને બીજું તમે તિથિની રીતે જોવા જાઓ જિજ્ઞાસા, તો આ વખતે નવરાત્રિ સામાન્ય કરતાં વહેલી છે. તો ચોમાસું પૂરું થવાનું હોય પછી નવરાત્રિ આવે, એના બદલે આ વખતે શું થયું કે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ને નવરાત્રિ ભેગા થઈ ગયા છે. એટલે અંબાલાલ કાકાએ જ્યારે કહ્યું કે આ વખતે નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવશે, ત્યારથી જ ચિંતા હતી. હવે અત્યારે મોટી વાત એ છે કે હવામાન વિભાગે પણ આજે જે પ્રતિક્રિયા આપી એમાં સ્પષ્ટ કહ્યું છે કે આગામી 7 દિવસ વરસાદ પડશે. એટલે નવરાત્રિમાં જે ખેલૈયાઓ છે એમના માટે માઠા સમાચાર એ છે. પહેલા અંબાલાલ કાકાની વાત કરી, એમણે કહ્યું કે વરસાદ પડશે નવરાત્રિમાં, ખેલૈયાઓ માટે વિઘ્ન બની શકશે, કેમ કે 22થી 25 સપ્ટેમ્બર એટલે કે પહેલો દિવસથી લઈને ચોથો દિવસ ત્યાં સુધી ઘણા બધા વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, એમાંથી ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પણ જે રીતે કાલે આપણે દ્રશ્યો બતાવ્યા હતા, જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં કાલે જે રીતે અમદાવાદમાં વરસાદ પડ્યો અને ગ્રાઉન્ડની આખી હાલત એટલી ખરાબ થઈ, ભલે પછી અડધો કલાક વરસાદ પડે પણ ગ્રાઉન્ડની સ્થિતિ એવી થઈ જાય કે પછી એ તમારો ચામ જતો રહે. ભલે પછી રાત્રે વરસાદ ના હોય, જ્યારે ગરબા યોજાય એ સમયે વરસાદ ના હોય, પણ ગ્રાઉન્ડ જો એકવાર ભીનું થઈ ગયું ને, એટલે જ આ વખતે એક નવો ટ્રેન્ડ ડોમનો પણ છે. ડોમની અંદર ગરબા, અને એમાં ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે, કેમ કે એમાં વરસાદ આવશે તો પણ કોઈ સમસ્યા થવાની નથી. બિલકુલ, હા. એટલે એસી ડોમનું પ્લાનિંગ આ વખતે થયું છે, કારણ કે વરસાદ ઘણી વખત માહોલ બગાડતું પણ હોય છે, પરંતુ આ વખતે પણ આવા જ કેટલાક એસી ડોમવાળા ગરબાનું આયોજન પણ થયું છે. સાથે 22થી 25 પછી
થોડાક દિવસ વરસાદ વિરામ લેવાનું છે ને 28 થી 3 ઓક્ટોબર સુધી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. એટલે કદાચ 2 થી 3 નવરાત્રીના વચ્ચેના દિવસો છે વરસાદ કોરા જાય, પરંતુ પાછળના જે દિવસો ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અને રાજ્યના લગભગ તમામ ઝોનમાં ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે 3 ઓક્ટોબર સુધી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત એટલે કે રાજ્યના તમામ ઝોનને આવરી લેશે આ વરસાદ અને તમામ ઝોનમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ન માત્ર એટલું, થોડોક વરસાદ આવે તો ચલો કે થઈ પણ જાય આયોજન, પરંતુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો અડધો કલાકનું ઝાપટું પડે ને જિજ્ઞાસા, તો પણ એ તમામ આયોજનો ઉપર પાણી ફેરવે, એક આખું જે અર્થતંત્ર છે ને મોટો ઝટકો લાગે. કેમ કે મેં કહ્યું એમ કે ઘણા બધા સેક્ટરને બૂસ્ટ મળે છે નવરાત્રિથી, અને એવામાં સૌથી પહેલા આપણે એ સાંભળી લઈએ કે અંબાલાલ કાકા શું કહી રહ્યા છે. 9 દિવસમાંથી કેટલા દિવસ એમના મુજબ વરસાદ પડી શકે છે? પરંતુ નવરાત્રિ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની કે છાંટા પડવાની કેટલાક શક્યતા રહે છે. 23 સપ્ટેમ્બરથી ભારે ગરમી પડશે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે ચોમાસાના વિદાય વચ્ચે પણ, અને તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો 4 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચ વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અને ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે નવરાત્રિની જે ખેલૈયાઓની મજા જે છે એ લગભગ નવરાત્રિના 4 થી 5 દિવસ તો બગડવાની શક્યતા રહે છે. પરંતુ 28મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને ત્યારબાદથી 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે એમણે જે ચિંતા કરાવતા જે શબ્દો કહ્યા એમાં 4 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચ. જો કે એક સારી વાત એ પણ છે, જો આમાંથી તારવી લઈએ તો સારી બાબત એ પણ છે કે 4 કે 5 દિવસ સંપૂર્ણ કોરા પણ રહી શકે છે. પણ આ વર્તારો છે વરસાદનો, અને એમાં 1-2 દિવસનું આઘું પાછું પણ થઈ શકે. ગમે ત્યારે જે સિસ્ટમ છે એ જે સાયક્લોનિક સર્પ્રેશન છે અને જે ડીપ ડિપ્રેશન છે એમાં ગમે ત્યારે બદલાવ આવી શકે છે. લાસ્ટ ડે સુધી, જ્યાં સુધી એ સિસ્ટમ વરસતી ના થઈ જાય ત્યાં સુધી એ નિશ્ચિત નથી હોતું કે ક્યાં વરસશે, કયા ભાગમાં વરસશે. એટલે જે અનુમાન છે એના આધારે જોવા જઈએ તો એ ચોક્કસથી છે કે વરસાદનું વિઘ્ન રહેવાનું છે. ને એ બધાની વચ્ચે ચિંતા કઈ બાબતની છે? અંબાલાલ કાકા તો જે આગાહી કરે છે, એમનો વર્તારો જે કાઢે છે, પણ જે સાયન્ટિફિક રીતે જે હવામાન વિભાગ જે આગાહી કરે છે એમણે પણ અંબાલાલ કાકાની વાત ઉપર મોહર મારી દીધી. એમણે કહ્યું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. અને એમાં પણ સૌથી ચિંતાની વાત શું, આગામી 48 કલાક થંડર સ્ટોર્મની આગાહી છે. થંડર સ્ટોર્મથી સમસ્યા એ થઈ શકે છે કે જે નવરાત્રિને લઈને જે આયોજન કર્યું હોય, જે મંડપ નાખ્યા હોય, એમને પણ નુકસાન થવાની. એટલે આ તો બેવડી ચિંતા છે. વરસાદમાં ભીંજાવાની અને જે ગ્રાઉન્ડ ખરાબ થઈ જાય એ તો ચિંતા ખરી, પણ જો થંડરસ્ટોર્મ એટલે કે મિની વાવાઝોડું જો આવી ગયું તો એ વાવાઝોડાથી જે પણ સિસ્ટમ ત્યાં લગાવેલી છે અથવા તો જે વ્યવસ્થા ત્યાં મંડપની જે વ્યવસ્થા કરી છે એને પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે. આ હવામાન વિભાગની આગાહી છે. એમના મત મુજબ પણ 7 દિવસ એટલે 22મી સપ્ટેમ્બરથી પહેલો દિવસ ગણીએ તો લગભગ આખી નવરાત્રી વરસાદી માહોલ રહેવાનો છે રાજ્યમાં. બિલકુલ, એટલે થંડરસ્ટોર્મની જે વાત કરી કે ભારે પવન ફૂંકાઈ શકે છે, એટલે જે ત્યાં ડેકોરેશન કરેલું છે, ગરબા ગ્રાઉન્ડ પર મંડપ બાંધેલા છે, એ બધું ધરાશાયી થઈ શકે છે જો અત્યંત ભારે પવન ફૂંકાય છે. તો વરસાદને કારણે ગ્રાઉન્ડ તો ભીનું થશે જ, પરંતુ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. એટલે આ ચિંતાજનક સમાચાર બે રીતે આપણને જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે શું આગાહી કરી છે એ પણ સાંભળીએ. इसके अकॉर्डिंग अगले 7 दिन तक गुजरात में सौराष्ट्र कच्छ में बारिश रहेगी. पहली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड करें, साउथ गुजरात रीजन में, और सौराष्ट्र में स्कैटर्ड से लेके आइसोलेटेड तक बारिश है. और जो डे 1 और डे 2 है, यानी कि आज और कल, उसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी तक काफ़ी है, महिंद्रा है. और कल थोड़ा सा वो नीचे भी एक्सपेक्ट करेंगे, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली में भी एक्सपेक्टेड है. अगर थंडरस्टॉर्म की बात करें तो डे 1 और डे 2 में गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों में थंडरस्टॉर्म की उम्मीद है.
તો સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ પણ દર્શાવી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાં, અને સાથે સાથે થંડરસ્ટોર્મની પણ સંભાવના છે. આ બધાની વચ્ચે આપણી સાથે રમણીકલાલ વામજા કે જે હવામાન વિશે અનુમાન લગાવે છે, વરસાદનો વર્તારો જણાવે છે, આપણી સાથે જોડાઈ ગયા છે. રમણીકજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કેટલાક જે વિશેષજ્ઞો છે એ પણ કહી ચૂક્યા છે કે આ નવરાત્રિ વરસાદવાળી રહેવાની છે. હવે હવામાન વિભાગ પણ એમના સાયન્ટિફિક ડેટાના આધારે કહી રહ્યું છે કે વરસાદ પડશે. આપનો વર્તારો શું કહે છે? વરસાદની આગાહી હું 35 ખગોળ વિજ્ઞાનના આગાહી આપું છું, સમજી ગયા? ઓકે. અને બદલી વાક્યના આધારે કોઈ પણ જાતની અપેક્ષા વગર આપું છું. ઓકે. તારીખ 22/9/2025 23/9 ગાજી સાથે વરસાદ થશે, પવનની દિશા બદલાવ હોવાથી. ઓકે. અને હાથીઓ 27/9 આસો સુધી 5 શનિવારે બેસે છે. અને હાથિયા નક્ષત્ર અને તારીખ 29/9 અને 5/10 ગાજી સાથે વરસાદ થશે, 2 થી 5-10 ઇંચ વરસાદ થશે. એનું કારણ કે તારીખ 27/9/2028 શનિવારે વિછેડો બેસે છે અને અનુરાધા નક્ષત્ર હોવાથી અતિ ભારે ગરમી પડશે. અને નોરતાની આસો સુદ 7ને નોરતે તારીખ 29/9, 8ને નોરતે 30/9 અને 9મે નોરતે પણ વરસાદ થવાની છે. બોલો રમણીકજી, કેટલી સંભાવના છે કે આખી નવરાત્રી વરસાદ પડે કે પછી 3-4 દિવસ કોરા પણ જશે? પેલા 2-3 નોરતામાં બેસે, પેલા 2-3 નોરતામાં, પછી 7-8-9 વધારે વરસાદ થશે. ગાજી સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. હાથિયા નક્ષત્રમાં હોવાથી હાથિયા નક્ષત્ર વરસાદ ન થાય તો આવતું વર્ષ દુષ્કાળ થાય એવું મારું પૂરું અનુમાન છે. 10 હાથિયા નક્ષત્ર પૂરું થાય થશે. અને રમણીભાઈ, એટલે એટલો જોરદાર વરસાદ પડશે કે ગરબા ગ્રાઉન્ડમાં અથવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય અને ગરબાનું આયોજન કેન્સલ કરવું પડે? શું એટલો વરસાદ પડશે? નહીં, કેન્સલ ના કરવું પડે બેન. આ વરસાદ અમુક જગ્યામાં અમુક ગાજી સાથે બપોરના 3 વાગ્યાથી 6-7 વાગ્યા સુધી ગરબીનો વરસાદ રહ્યા, સમજ્યા? 7 વાગ્યા આ વરસાદ પૂરો થઈ જાય. આ વરસાદ બપોર પછી મંડાણી વરસાદ થાય, સમજ્યા? અને ઈશાનના પવન છે, ભૂર પવન હિસાબે થાય, સમજ્યા? અરબી કોઈને કોઈ પણ જાતનું વાવાઝોડું નહીં આવે. ના, ગરબી નોરતા અમુક જગ્યા લેવાશે, સમજ્યા? આ વરસાદ 9 તારીખ 8 વાગ્યા સુધી વરસાદ જોર છે. હું ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તાર વાત કરો બેન. ઓકે રમણીકજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે એમનું પણ જે અનુમાન છે એ અનુસાર ત્રણેય અનુમાન જો ભેગા કરીએ, અંબાલાલ કાકા જે રીતે કહી રહ્યા છે કે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી છે, ને હવે જે રમણીક વામજા કે જે બદલી વાક્યોના આધારે વરસાદનો વર્તારો લગાવે છે, એમણે કહ્યું કે વરસાદ પડવાની સંભાવના કાલે જ, એટલે પહેલું નોરતું અને બીજું નોરતું બંને નોરતે વરસાદ પડશે અને પછી પાછો છેલ્લા 2-3 દિવસમાં. એટલે હવે આમાંથી જો ત્રણેયમાંથી એક કોમન બાબત કાઢીએ તો કદાચ 3 કે 4 દિવસ એવા પણ જઈ શકે છે કે જ્યારે વરસાદ ન પડે. બીજી વાત જિજ્ઞાસા, આ વખતે આપણે એ પણ નોટિસ કર્યું છે આ મોન્સૂનમાં કે ઘણીવાર હવામાન વિભાગ કહે કે આગામી સપ્તાહ આખું ધોધમાર વરસાદ પડવાનો છે, અને આપણે એ જોયું છે કે વરસાદ પાછો ઠેલાય અને આખું સપ્તાહ કોરું કટ જાય. અહીંયા પણ ખેલૈયાઓ સહિત આયોજકો કે જેમની ચિંતા સૌથી વધારે છે, આયોજકોએ તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે, એ લોકો આશા રાખી રહ્યા છે કે જેવું અગાઉ થયું આ જ વર્ષે જૂનમાં થયું, જુલાઈમાં પણ એવું એકાદ વાર થયું છે કે જે આગાહી કરવામાં આવી કે હવે આગળનું સપ્તાહ છે એમાં ખૂબ વરસાદ તૂટી પડવાનો છે, પણ આખું અઠવાડિયું 1-2 ઝાપટાને બાદ કરતા કોરું રહે એવી સંભાવના, જો એવી સંભાવના હકીકતમાં પરિણમે તો આ અમને રાહત થઈ શકે છે, આયોજકોને ખાસ કરીને અને ખેલૈયાઓને પણ. બિલકુલ, એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે અંદાજો જે પ્રકારે હવામાન શાસ્ત્રીઓ લગાવી રહ્યા છે, પરંતુ અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે સર્જાઈ છે એના દિશામાં કદાચ ચાન્સીસ છે કે કોઈ બદલાવ જોવા મળે તો કદાચ આ પરિસ્થિતિ ન પણ સર્જાય, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે વરસાદની આગાહી છે શરૂઆતના દિવસોમાં અને પાછલા નોરતામાં પણ વરસાદની આગાહી છે, અને એ અત્યારે ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય પણ છે, આયોજકો માટે પણ. સાથે જેમ મુફદ્દલે વાત કરી કે ઘણા બધા લોકોને રોજગારી પણ આના થકી મળતી હોય છે, કારણ કે જેમ લોકોનો ઉત્સાહ હોય છે મોડી રાત સુધી ગરબા કરવા, ત્યાર પછી નાઇટ આઉટ કરવું અને ફૂડ સ્ટોલ પર જઈને નાસ્તો કરવો, આ તે બધું, એટલે ઘણા બધા લોકોની રોજગારી આની પર ડિપેન્ડ
ડિપેન્ડ છે, પરંતુ મુદ્દાની વાતમાં આપણે આગળ બીજા મુદ્દા તરફ પણ આગળ વધવું છે. બિલકુલ, કેમ કે વાત વરસાદની થઈ રહી છે જિજ્ઞાસા, હા. એટલે વરસાદ જ્યારે પડે ત્યારે શું શું થાય છે આપણી વચ્ચે.